કે સોમનાથ દાદાના દર્શન કરીને નીકળ્યા છે સાહેબ. એ સોમનાથ મંદિરનું ઘણા બધા આપણા ઇતિહાસ છે. ભગવાન ચંદ્ર એમને શ્રાપ જ્યારે મળ્યો ને ત્યારે આ પ્રભાગ ક્ષેત્રમાં આવીને એમણે તપ કર્યું હતું. અને એટલા માટે અમે સોમનાથ મંદિરના દર્શન કરીને નીકળ્યા છે કે ખેડૂતોની પીડાને દૂર કરવા માટે અમારે તપ કરવું પડે તો તપ કરવા માટે તૈયાર છે. કદાચ 10 દિવસ 15 દિવસ મારા પરિવારથી હજુ પણ દૂર રહેવું પડે તો પણ અમારી તૈયારી છે. તપ કરીને મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે મારે જવું છે. 108 દિનની જેલ, મને ઉત્સાહ છે. 108 દિવસની જેલ બાદ હું પહેલી વાર આ યાત્રાના માધ્યમથી મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. મને આનંદ છે, મને પોરોહ છે કે જેના માટે લડ્યો, જેના માટે પોણા 4 મહિના જેલમાં યાતના ભોગવી, પીડા ભોગવી, એ ખેડૂતની વચ્ચે એના ચરણોમાં આ યાત્રાના માધ્યમથી પ્રવીણ રામ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર આપણે બધા સંગઠિત થઈએ, આપણા મુદ્દાઓ માટે જાગૃત બનીએ. અને હવે કોઈ પાસે માગણી નહીં, હવે તો પરિવર્તન એક જ વિકલ્પ, એના સિવાય બીજી કોઈ વાત નહીં. માગણી વાળી કેસેટ ભૂલી જાઓ. 15 વર્ષથી તો હું માગણી કરી લાંબો થઈ ગયો છું. હવે પરિવર્તન સિવાય બીજી કોઈ વાત નહીં.